2 કરોડ રૂપિયા એડવાન્સ જવાના, ટોટલ 25 કરોડ, એમાં અકુબા 1 કરોડ તમારા. એટલે આગળ લઈ જઈને મેં કીધું કે નીલેશભાઈ હવે સરકારે બોલાવે છે તો આપણે જવું જોઈએ એક વખત, પછી આપણે ના પાડે તો આંદોલન ચાલુ જ છે. એ ભાઈએ કીધું મને, નીલેશભાઈ અરવાડીએ, એમાં આપણને શું મળે? એને મને કીધું કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે આપણે. તો મેં દિનો માટે શું કે તમારે કોઈ ઓળખીતા હોય સરકારમાં તો વાત કરો. આવી વાત મને સરકારને કહેવાય? પહેલાં તો ઇનામો બધી હોવી જોઈએ. અને મને કે મેં તો આપણે જી આવી અહીંયા કંઈક વાતચીત થાય તો કીધું એમ નહીં, એડવાન્સ 2 કરોડ રૂપિયા આપણને સરકારમાં જવાના આપે તો 2 કરોડ રૂપિયા એડવાન્સ જવાના, ટોટલ 25 કરોડ, એમાં અકુબા 1 કરોડ તમારા. તા મારા ટાંગા ધૂજી ગયા કે આ મને છાંટા ઉડાડશે આ માણસ, કે આ સરકાર પાસે ખાલી આવવાના 2, 1 તમારા 1 મારા. અત્યારે જો નીલેશભાઈ મારે જસ જોઈશે, જસ ખેડૂતોનો, મારે પૈસા નથી જોતા, પૈસા તમે લઈ લેજો આપે તો, મારે જસ લેવો છે તો કે પછી આવી રીતે વાત ન કરાય. તમારે કરશે બધી વાતો, એ પુષ્ટિ કરી શકે છે, એફએસએલ કરી શકે છે. આજે વાત કોઈ ગોળ ગોળ થઈ હોય, અકાભાઈએ વાત કરી હોય કે હું ક્યાંથી દાન ભંડોળ લઈ આવું કે પાર્ટીમાંથી પૈસા લઈ આવું અને આપણે આ ખેડૂત આંદોલનમાં વાપરી નાખશું, એને પાઘડી પહેરવી હતી અને મોટું થવું હતું, આ ગામની સમિતિને સાથે લઈ જઈને સરકારમાં સમાધાન કરાવવું હતું. તો આ સમિતિની માગણીઓ હતી કે ભાઈ અમારી 3 માગણીઓ છે. અકાભાને પણ કીધું કે આ 3 માગણીઓ તમે લેખિતમાં લઈ આવો, પણ અકાભાને ડાયરો કરવા બોલાયા હતા, મેં જ બોલાયા હતા. પણ અકાભાને વાત હું એ જ કરું છું કે અકાભાને ડાયરો કરવા માટે આમંત્રણ મેં આપ્યું હતું, એ ડાયરો કરવા માટે આપ્યું હતું. અકાભાઈએ સ્વૈચ્છિક સમર્થન જાહેર કર્યું છે, અમે કોઈ નથી કીધું કે તમે અમને સમર્થન આપો. અકાભા રંગમાં આવી ગયા, પબ્લિક જોઈ અને એને જાહેરાત કરી કે મારું ખેડૂતોને સમર્થન છે. જો ખેડૂતોને સમર્થન હોય તો આવા કાવા દાવા ના કરવાના હોય, ખેડૂતોની પીડા સમજવાની હોય અને પાઘડી પહેરી અને આગેવાની લેવાની જીદ ના કરવાની હોય. હવે એની જીદ હતી કે આ સમિતિને લઈને હું સરકારમાં જાઉં, આગેવાની લઉં અને વરબાપ બનું. તો સીધી ક્યાંય પણ થાળી તૈયાર મળતી નથી, હોટલમાં મળે પૈસા દઈને, બાકી જમવાની થાળી બનાવવી હોય તો એના માટે મહેનત કરવી પડતી હોય છે. એટલે અકાભાના જે બ્લેમ છે એ એની જગ્યાએ છે ને એથી મોટા બ્લેમ હજી આવશે આ આંદોલનને તોડવા માટેના. એ એફએસએલ કરી શકે છે, એફએસએલ કરી શકે છે, કેસ કરી શકે છે. મને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે અને મારી પાસે ઓડિયો નથી, કારણ કે હું કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિના રેકોર્ડિંગ કરતો નથી. એ અકાભાનો વિષય છે, તમે અકાભાને જઈને પૂછો. અવાજ તમારો નથી? મારો અવાજ નથી, એની હું જવાબદારી સાથે કહું છું. જે નિલેશ એરવાડિયા પૈસાની વાત કરતા હતા કે 2 કરોડ રૂપિયા, તે 2 કરોડ રૂપિયા લેવાના કોની પાસેથી હતા? એ કે તમે સરકારમાં જાઓ, તમારું ઓળખાણ હોય છે, સરકારને કહો. આ સરકાર કીધું ને કહેતા સામે બેસી જાઓ, સામે બેસી જાઓ, આપણે જાતો નતા, જવું પડે હો, સરકાર બોલાવે છે, ગાડી બેઠે બેઠે વાત કરતા. તો સરકારને કહો 25 કરોડ રૂપિયા જોતા છે. અત્યારે અહીંયા આવવાના 2 કરોડ થાય, પછી ઉપરના પછી આપવાના, વાત ન થાય તો 2 કરોડ જાય. એટલે મેં કીધું હવે આને કેમ મારે બહાર લાવો, મને તો ઊંઘ નથી આવતી. આવો માણસ રિસીત કીધું કેટલાય ખેડૂતની પથારી પડી જાય છે, પણ માતાની પ્રાર્થના કરી નીકળો, માં ફોન કરું છું, આમાં કંઈક બોલે તો હવે બોલો. મને આનંદની વાત તો છે કે આવો હોશિયાર માણસ, આવો ડાયો માણસ બોલ્યો કેવી રીતે? તેમ તો કોક તો માતાજી મારું કામ કરે છે અને બોલે, એવું ન બોલે. આટલો ડાયો મને, આટલો બુદ્ધિશાળી મને બોલે જ નહીં, બોલો. એ મારો માતાજી મને પ્લસ પોઈન્ટ આપ્યો, જે અત્યારે ખેડૂત મેં દેખાડ્યું કે આ વિશ્વાસઘાતી માણસો છે, ચેત જો તમે.